નશાના સોદેબાજોને પકડવા માટે સુરત પોલીસ સતત પ્રયત્નશીલ રહે છે। તેમ છતાં પણ નશાબાજો અવનવા રસ્તે સુરત શહેરમાં નશાનો સોદો પહોંચાડવા માટે ક્યાંક ને ક્યાંક પ્રયાસ કરતા હોય છે। જો કે હાલ સુરતના હજીરા દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં 1 કરોડ રૂપિયાનું ચરસનો જથ્થો મળી આવ્યો છે। જી હા, બિલકુલ વલસાડના ઉદવાડાના દરિયાકાંઠે થોડા કલાકોમાં જ હજીરા વિસ્તારમાંથી પણ બિનવારસી ચરસ મળી આવતા ચપાસવામાં આવ્યો હતો। હાલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમો હજીરા ખાતે પહોંચી હતી અને ત્યાંથી આ પેકેટ જે છે તે કબજે લેવાયા હતા। ઉલ્લેખનીય છે કે કોફીના પેકેટમાં આ જથ્થો ચરસનો દરિયાકાંઠેથી મળી આવ્યો હતો। એક પ્રખ્યાત કોફી બનાવનાર કંપની છે તેની આ બેગમાં ચરસનો જથ્થો મળી આવ્યો હતો। આ પહેલાં વલસાડના ઉદવાડા ખાતેથી પણ 10 પેકેટ મળી આવતા ત્યારે ફરી હજીરા વિસ્તારમાંથી બીજા 3 પેકેટ મળી આવતા પોલીસની ટીમો સતર્ક થઈ ગઈ છે અને હાલ આ કોફીના પેકેટમાં મળી આવેલા ચરસના જથ્થાને કબજે લેવામાં આવ્યો છે। તપાસમાં જાણવા મળ્યું છે કે આ 1 કરોડ રૂપિયાની આસપાસનો ચરસનો જથ્થો છે। ઉલ્લેખનીય છે કે ક્યાંક ને ક્યાંક એવી આશંકા સેવાઈ રહી છે કે ડ્રગ્સ માફિયાઓ હવે સમુદ્રના રસ્તે આ ડ્રગ્સની સપ્લાય કરતા હોય અને ક્યાંક ને ક્યાંક તેઓ પોતાની સપ્લાય ચેન આ રીતે પાથરતા હોય તેવું પણ લાગે છે। જો કે હાલ આ બિનવારસી મળી આવ્યું છે ત્યારે આ જથ્થો કઈ રીતે અહીં પહોંચ્યો તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે। પણ આ 1 કિલો ચરસનો જથ્થો યુવાઓ સેવન કરે તે પહેલાં જ પોલીસે જપ્ત કરી લીધો છે।